રાજકોટનો માધાપર ચોકડી વિસ્તાર કે જ્યાં સૌથી વધુ પાણી ભરાયા છે। અધૂરામાં પૂર મહાનગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે રોડ પર મસમોટા ખાડા પડ્યા છે। રાજકોટમાં વરસાદે વિરામ લીધો છે, છતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં ઘટાડો થયો નથી। સવારથી જનજીવન ધબકતું થયું છે। વરસાદે વિરામ લીધો છે। દ્રશ્યો બતાવશું કે રાજકોટમાં સૌથી વધારે જ્યાં પાણી ભરાય છે માધાપર ચોકડી વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે ટ્રાફિક પણ હોય છે। અત્યારે દ્રશ્યો બતાવશું। વાહન ચાલકો જે છે વાહનો તૂટી જાય, લોકોની કમરો તૂટી જાય અને આ ખાડા છે તે મહાનગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું। મોટા મોટા ખાડાઓ છે। આ ખાડો જોઈ શકાય છે કે કેટલા ફૂટનો ખાડો છે અને જ્યારે વરસાદ પડે ત્યારે આ ખાડા ન દેખાય અને વાહન ચાલકો છે તેમને ગંભીર પ્રકારની ઈજાઓ થાય। આ એક નહીં પરંતુ આ તરફ ચારે તરફ અહીંયાથી બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયાથી જોઈ શકાય છે કે કેટલા બધા ખાડાઓ છે। છેકથી ઠેક સુધી ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થતા હોય છે। સૌથી વધારે ટ્રાફિકની અહીંયા સમસ્યાઓ છે અને ભારે વરસાદ આવે ત્યારે ખાડા દેખાતા નથી અને જેના કારણે વાહન ચાલકો પડી જાય છે, ગંભીર પ્રકારની ઈજાઓ થાય છે। 4 દિવસ સતત વરસાદ પડ્યો। આ તરફ મોટો ખાડો છે। જો આમાં બાઇકનું અથવા તો નાની કારનું જો વ્હીલ જાય તો શું પરિસ્થિતિ થાય જોઈ શકાય છે કે અનેક વાહનો તૂટ્યા વરસાદના કારણે અને વાહનો સીધા ખાડામાં જાય। મહાનગરપાલિકાની હદમાં અમુક વિસ્તાર આવે છે તો અમુક વિસ્તાર નેશનલ હાઈવે ઓથોરિટીની હદમાં આવતું હોવાના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। ભારે વરસાદના કારણે જોઈ શકાય છે કે કેવી પરિસ્થિતિ સર્જાય છે। મહાનગરપાલિકા કે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા જો ખાડા પ્રથમથી રિપેર કરવામાં આવ્યા હોત તો કદાચ આજે આ પરિસ્થિતિ સર્જાઈ ન હોત। કેમેરામેન શુભાષ્યની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ। અત્યારે વરસાદ ફૂલ આવવાના કારણે રસ્તામાં ખાડા અસંખ્ય પડી ગયા છે અને વાહન ચાલકોને તકલીફ બહુ પડી રહી છે અને નાના 2 વ્હીલર વાહનો તો આખા ખાડામાં સમાઈ જાય એવડા મોટા ખાડા પડી ગયા છે। અત્યારે તાત્કાલિક એને રિપેર કરાવવા પડે અને મોટા જે ખાડા છે એમાં સામાન નાખીને એને અત્યારે કામ ચલાવ ધોરણે વ્યવસ્થિત કરવા પડે એટલે નાના વાહનોને તકલીફ ન પડે। નાના વાહનો ડાયરેક્ટ અંદર જ દઈ જાય, પાણી ભરેલું હોય એટલે માણસોને ખબર ન હોય એટલે અંદર જ આખું વાહન જ અંદર સ્કૂટર વયું જાય છે। વાહન તૂટી જાય, માણસોને નુકસાન થાય, ઈજા થાય છે। ગાડીમાં મોટી ગાડી 4 વ્હીલ હોય એમાં નુકસાન થાય છે એટલે આ મોટા ખાડાને અત્યારે તાત્કાલિક ધોરણે રિપેર કરવા જોઈએ।